ગરબાડાના યુવકે 3.5 લાખ રૂપિયા આપીને ઉજ્જૈનની યુવતી સાથે લગ્ન કર્યા બાદ 1 માસ પછી યુવતીનો પહેલો પતિ સામે આવતા વિવાદ સર્જાયો હતો। દાહોદ જિલ્લાના ગરબાડા નગરના એક પરિવારે તેમના પુત્રના 1 માસ પહેલા ઉજ્જૈનની એક યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા અને મંગળવારે તેમના ઘરે ઘસી આવ્યા હતા। એક યુવકે તે આ લગ્ન કરીને લાવેલી યુવતીનો પતિ હોવાનો દાવો કરવા સાથે તેના 2 બાળકો હોવાનું પણ જણાતા પરિવારના પગ તળિયેથી જમીન ખસી ગઈ હતી। આ સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો, પરંતુ ગરબાડાના પરિવારે 3.5 લાખ રૂપિયા આપીને તેમના પુત્રના આ યુવતી સાથે ફુલહાર કરાવ્યા હતા। ગરબાડા નગરમાં રહેતા દિશાક પંચાલના લગ્ન 12 ઓગસ્ટ 2024ના રોજ ઉજ્જૈનની પિંકી નામક યુવતી સાથે થયા હતા। રાજસ્થાનના સજ્જનગઢના દિશાંગના સંબંધીએ યુવતી શોધી હતી અને તેને પણ રતલામના કોઈ પાટીદાર યુવકે સંપર્ક કરાવ્યો હતો। આ પાટીદાર યુવકે ઉજ્જૈનમાં રહેતી સીમા નામની યુવતીનો સંપર્ક કરાવતા આ બંનેના લગ્ન ગોઠવ્યા હતા। દિશાંગ અને તેના પરિવારને ઉજ્જૈન બોલાવીને તેમની પાસેથી 3.5 લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા અને ત્યાં કોઈ માતાજીના મંદિરમાં આ બંનેના ફુલહાર કરાવ્યા હતા। ત્યારબાદ 10 સપ્ટેમ્બર 2024ના રોજ દિશાંકના ઘરે પિંકીનો ભાઈ વિશાલ આવ્યો હતો। ત્યારબાદ તેની પાછળ આવેલા 3 યુવકો પૈકીના એકે અરુણ ગુજ્જર તરીકે પોતાની ઓળખ આપી હતી અને તેણે તે પિંકીનો પતિ હોવાનો દાવો કર્યો હતો। આ મામલો અંતે પોલીસ મથકે જતા અરુણે પિંકી તેની પત્ની થતી હોવાની અને તેના 2 બાળકો હોવાની રજૂઆત સાથે 6 સપ્ટેમ્બરના રોજ ઉજ્જૈન પોલીસ સ્ટેશનમાં પત્ની ગુમ થયા અંગેની જાણના જોગ ફરિયાદ પણ કરાવી હોવાનો પુરાવો પોલીસને બતાવ્યો હતો અને તે પિંકીનો પતિ હોવાનો પુરાવો પોલીસને બતાવ્યો હતો અને પિંકી સાથેના તેના લગ્નના ફોટા તેમજ વકીલની નોટિસ પણ બતાવી હતી। નગરમાં બનેલી આ 3.5 લાખ રૂપિયાની તેમના પુત્રના આ યુવતી સાથે ફુલહાર કરાવ્યા હતા, તો બીજી તરફ દિશાક સહિતના પરિવારજનોને છેતરાયાની હોવાની લાગણી થઈ હતી। અત્રે ઉલ્લેખનીય છે કે લગ્નને 1 માસ જેટલો સમય થયો છતાં પણ દિશાંકે ઉજ્જૈનમાં પોતાની સાસરીનું ઘર પણ જોયું ન હોવાનું જાણવા મળ્યું છે। જોકે પિંકીનો પતિ હોવાનો દાવો કરનાર યુવકની પત્ની ગુમશુદાની ફરિયાદને આધારે ગરબાડા આવેલી ઉજ્જૈન પોલીસ મોડી સાંજે પિંકીને તેમની સાથે ઉજ્જૈન લઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને YouTube ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।